અત્યારે ઘણી વખત બાળકોને બહુ નાની ઉંમરે માતા પિતા મોબાઈલ હાથમાં રમવા માટે આપી દેતા હોય છે. એટલે એમાં તો ઘણી વખત માતા પિતાને પોતાને પણ ટીવી શો કંઈક જોવો હોય, ઓટીટી ઉપર કંઈક જોવો હોય, એનો ટાઈમ ક્લેશ થતો હોય, એ વખતે થોડી બાળક કંઈ ડિમાન્ડ કરે, એને ટાઈમ આપવો પડે એવું હોય, એ મોબાઈલ પકડાવી દે. પણ એ બહુ ડેન્જરસ છે. માતા પિતા ઘણી વખત ગર્વ લે છે કે અમારો 5 વર્ષનો બાળક છે 10 એપ ઓપરેટ કરે છે. ઇટ ઇઝ નોટ સ્માર્ટનેસ. એટલે કે એ સ્માર્ટનેસ નથી, પણ એ તમારા પેરેન્ટિંગની ખામી છે. તમે એમ કેમ નથી કહી શકતા કે અમારું 5 વર્ષનો બાળક પુસ્તક જોવે તરત ખોલીને પાનું વાંચવાનું એને મન થઈ જાય છે? એવું કેમ તમે નથી બોલી શકતા? એટલે મોબાઈલ એડિક્શન એ બહુ વધતું ગયું છે. એના લીધે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં ઘણા બધા ડિજિટલ ડિઝીઝીસ એ પણ આવ્યા છે. એન્ઝાઇટી જેવા, એક્સ્ટ્રાફેનિયા, ફોમો, આ બધા બહુ ડિજિટલ ડિઝીઝ આ જેને લોકોને રિહેબિલિટેશન પ્રોગ્રામમાં મૂકવા પડે. તે છોડવા માટે એક તો માતા પિતાનો સહવાસ, માતા પિતાની હૂંફ, માતા પિતાનો પ્રેમ, માતા પિતાનો સમય, સારા પુસ્તકો વાંચનની ટેવ પડાવવી, નાનપણથી બાળકોને આઉટડોર ગેમ્સ રમવા માટે લઈ જવું, ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરેક્શન વધારવું. આવી રીતે સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકાય છે. ઘણા બધા સારા પરિવારોમાં નીતિ નિયમ લાવ્યા છે. તો એ રીતે આપણે મોબાઈલ એડિક્શન ઘટાડી શકીએ છીએ.